જો આ મારી ગાડી ચાલુ થઈ ઠીક છે. હવે જો મારું આમાં ફૂલ ચાર્જિંગ બતાવે છે, ફૂલ ચાર્જિંગ બતાવે છે. દોસ્તો મારો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ તમે એકવાર તમે ગાડી તમે ચાર્જ કરો છો તો જુઓ પેટ્રોલના ભાવ કેટલા બધા વધી ગયા છે ઠીક છે ભાઈ. આજે પણ દોસ્તો મિલન આજે તને ખબર છે આજે ન્યૂઝમાં સાંભળ કે 5 રૂપિયા પેટ્રોલનો ભાવ વધી ગયો. આજથી વધી ગયો ને પેટ્રોલના ડીઝલમાં બેવમાં 5 હે જો ભાઈ નિરાકર આવી ગયો છે. આજે પેટ્રોલ પંપ પર કેટલી બધી ટ્રાફિક હતી બોલ. દોસ્તો આમાં ઇલેક્ટ્રિક ગાડી છે અને આ પેટ્રોલવાળી ગાડી છે ઠીક છે. આ પેટ્રોલવાળી ગાડી છે. હવે દોસ્તો હું તમને લોકોને કહેવાનું છું, જો તમે લોકોને દોસ્તો મારા પોઈન્ટ ઓફ વ્યૂની તમને લોકોને વાત કરવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી લેવી કે પછી પેટ્રોલ કે કઈ ગાડી લેવી દોસ્તો તમારા પર જ ડિસાઇડ હોય છે. પણ દોસ્તો આજે તમને મારો અનુભવ તમને લોકોને કહેવાનો છે કારણ કે ભાઈ મારે આજે ઇલેક્ટ્રિક ગાડીને 4 વર્ષ પૂરા થઈ ગયા છે ઠીક છે. દોસ્તો તો આજે તમને બધી તમને વાત કહેવાનો છું. દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો દોસ્તો ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરી દેજો. તેમાં નવા હોય તો એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો આજે ઇલેક્ટ્રિક ગાડી છે ને તો સૌથી પહેલાં દોસ્તો હું ઇલેક્ટ્રિક ગાડીની વાત કરું છું. પછી આપણે વાત કરીશું આપણે અહીંયા આપણે કેમેરામેન અહીંયા બતાવો આપણે પછી આપણે વાત કરવાના છીએ આપણે પેટ્રોલવાળી ગાડી ઠીક છે. તો દોસ્તો તમારે પેટ્રોલવાળી ગાડી લેવી જોઈએ કે ઇલેક્ટ્રિક ગાડી લેવી જોઈએ ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે ઠીક છે. પણ હા દોસ્તો જો મેં 3 વર્ષનો મારો 3 વર્ષનો અનુભવ બોલ્યો આજે 4થું વર્ષ મારે પૂરું થવાનું છે ઠીક છે. જો જેટલા લોકો આ વિડીયો જોવે છે રાઈટ એમાં બોಯ್સ છે કે ગર્લ્સ છે અને ખાસ કરીને આમાં જેટલા લોકો વિડીયો જોઈએ એમાં મોટા ભાગના દોસ્તો કોલેજના મિત્રો છે ઠીક છે. તમે પણ જો કોલેજમાં ભણતા હશો દોસ્તો મારું એવું માનવું છે જેટલા લોકો કોલેજમાં ભણે છે ને તો એ મિત્રો ઇલેક્ટ્રિક ગાડી સૌથી બેસ્ટ ગાડી છે કારણ કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી તમે અહીંથી 30 કિલોમીટર 35 કિલોમીટર સુધી તમે લઈ જાઓ મતલબ તમે વિચાર કરો કે ભાઈ અહીંયાથી તમે 35 કિલોમીટર દૂર ડુમસ આવેલું છે બરાબર. એટલે ડુમસની તમે આરામથી તમે કન્ટિન્યુ તમે ગાડી ચલાવી શકો છો ઠીક છે. અને ભાઈ એમાં પેટ્રોલની પણ કંઈ મગજમારી નહીં અને એકવાર તમે ચાર્જિંગ કરો છો તમે અહીંયા આવો જો તમને બતાવો કેમેરા અહીંયા આવો. જો આ મારી ગાડી ચાલુ થઈ ઠીક છે. હવે જો મારું આમાં ફૂલ ચાર્જિંગ બતાવે છે, ફૂલ ચાર્જિંગ બતાવે છે. દોસ્તો મારો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ તમે એકવાર તમે ગાડી તમે ચાર્જ કરો છો તો તમારે આઈ થિંક તમારે 4 થી 5 દિવસ સુધી તમારું ફૂલ ચાર્જિંગ રહે છે. 4 થી 5 દિવસ સુધી તમે કન્ટિન્યુ તમે ગાડી અકારી શકો છો તમારે કાંઈ ટેન્શન નહીં ઠીક છે. અને ભાઈ આનું આખા દિવસનું જો આનું ચાર્જિંગ છે ને ભાઈ ચાર્જિંગ ભાઈ તમે એવું સમજો કે 1 મહિનામાં ખાલી 200 રૂપિયા ખાલી વધારે આવી શકે છે તમારું ચાર્જિંગના કારણે ઠીક છે. બાકી દોસ્તો બેનિફિટ જો હોય ને તો ઇલેક્ટ્રિક ગાડીનો જ છે બેનિફિટ. ભાઈ જેટલા લોકો કોલેજના મિત્રો છે ને હું એને એ જ સજેશન આપી કે ભાઈ જો તમારે લોકોને ગાડી લેવી હોય ને કોલેજ માટે તો બેસ્ટમાં બેસ્ટ ગાડી હોય તો ઇલેક્ટ્રિક ગાડી. બાકી પેટ્રોલવાળીમાં તમે ભાઈ તમે જો હવે તમે ધારો કે તમે વેસું જાઓ રાઈટ 15 થી 20 કિલોમીટર લગીમાં તમે એક દિવસમાં 100 રૂપિયાનું પેટ્રોલ આરામથી બળી જ જવાનું છે. 1-2 દિવસમાં તો બળી જ જવાનું છે બાય ચાન્સ તમે કોલેજમાં ન ગયા હો તો. બાકી મેં વાત કરી કોલેજના મિત્રો માટે બાય ચાન્સ તમે લોકો જેટલા લોકો આપણા ફેમિલી બ્લોગ જોવે છે જેટલા લોકો ફેમિલી પણ બ્લોગ જોતા હોય છે તેથી એના માટે હું સજેશન આપીશ. બાકી દોસ્તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જો હું જોવા જાઉં ને તો મારા માટે બેસ્ટમાં બેસ્ટ જો ગાડી હોય ને ઇલેક્ટ્રિક ઠીક છે. કારણ કે જો દોસ્તો હું તમને વાત કરું જો હમણાં મિલન તારું શું કેવું છે કઈ ગાડી લેવાય ને આપણા માટે તો આપણે કેટલો ફાયદો છે બહુ ઇલેક્ટ્રિક ગાડીનો બહુ ફાયદો હે ને બહુ. પેટ્રોલ તો ઓકે પેટ્રોલની કંઈ મગજમારી નહીં પછી આપણે જ્યાં લઈ જઈએ ત્યાં લઈ જાય કે 30-40 કિલોમીટર દૂર એટલે એને કંઈ ભેગા મારી પેટ્રોલની તો આની રીતે ચાવી લે હું તો જાઉં છું હવે. ક્યાં જાવું છે તારે? હવે ઘરે બીજે ક્યાં જાવું ઘરે જ કોલેજના 3 વર્ષ પૂરા થઈ ગયા હવે તો હું માસ્ટરમાં આવવાનો છું જઈએ હવે ઘરે લઈને ગાડી એટલે ભાઈ એટલે મિલન તું સાચું બોલ ઇલેક્ટ્રિક ગાડીમાં 3 વર્ષ પૂરા કર્યા હો કોલેજના હે ત્યારે કોઈ પ્રકારની મગજમારી થઈ નથી એટલે જ આ મજા આવે એમ કરવાની. હા ભાઈ એ વાત સાચી છે હો ભાઈ. એટલે પણ દોસ્તો તમે લોકો જેટલા લોકો ગાડીમાં જાય છે ને ભાઈ ઓલમોસ્ટ આપણી સરકાર પણ દોસ્તો છે ને સૌથી વધારે છે ને ભાઈ ઇલેક્ટ્રિક ગાડીને પ્રોત્સાહન વધારે આપે છે ઠીક છે ને દોસ્તો મારા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને હે પ્રદૂષણ કાંઈ થાય જ નહીં આનાથી એટલે તો આ સૌથી વધારે. હા એટલે દોસ્તો મારો કહેવાનો તાત્પર્ય ઓનલી એટલો છે કે ભાઈ હવે દોસ્તો આપણી સરકાર પણ છે ને ઇલેક્ટ્રિકને સૌથી વધારે પ્રોત્સાહન આપે છે કારણ કે હવે તમે જુઓ પેટ્રોલના ભાવ કેટલા બધા વધી ગયા છે ઠીક છે ભાઈ. આજે પણ દોસ્તો મિલન આજે તને ખબર છે આજે ન્યૂઝમાં સાંભળ કે 5 રૂપિયા પેટ્રોલનો ભાવ વધી ગયો. આજથી વધી ગયો ને પેટ્રોલના ડીઝલમાં બેવમાં 5 હે એટલે ભાઈ તમે જુઓ ભાઈ પેટ્રોલના ભાવ પણ દિવસે વધતા જાય છે અને ઇલેક્ટ્રિકનું છે ને ધીમે ધીમે તમે જો હવે એનું પ્રમાણ વધવા માંડ્યું છે. એટલે દોસ્તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને વાત કરું ને તો સૌથી બેસ્ટ જો ગાડી હોય ને તો ભાઈ ઇલેક્ટ્રિક. કારણ કે ભાઈ મારા 3 વર્ષ પૂરા થયા તો ભાઈ મારા 3 વર્ષ પૂરા થયા છે દોસ્તો. હું તમને કંઈ ખોટું તો બોલવાનું નથી અને જેટલા પણ આપણા બ્લોગ જોવે છે ને એ લોકોને ખબર જ છે હું હંમેશા સાચામાં સાચી જ વાત કરું છું ઠીક છે અને હંમેશા સાચી વાત કરતો રહીશ. હા દોસ્તો જો આપણે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી બાકી દોસ્તો તમારા પર ડિપેન્ડ છે તમારે કઈ ગાડી પસંદ કરવી છે એ તમારા પર ડિપેન્ડ છે રાઈટ. હું તો ભાઈ ઇલેક્ટ્રિક ગાડી વર્ષોથી યુઝ કરું છું અને તમે પણ ઇલેક્ટ્રિક ગાડી યુઝ કરો તો વધારે બેટર છે ભાઈ ઠીક છે. ઇલેક્ટ્રિકની સમસ્યા ન આવે એટલે દોસ્તો મિલન એવું કહે છે કે ભાઈ પેટ્રોલની
એટલે ભાઈ પેટ્રોલની સમસ્યા આવી શકે છે, પણ દોસ્તો ઇલેક્ટ્રિકની સમસ્યા ન આવી શકે. પેટ્રોલનો ભાવ ઊંચા વતન થઈ કે નીચા પણ થઈ શકે છે. ઠીક છે, એ સમયને અનુલક્ષીને છે, કાંઈ નહીં દોસ્તો. પણ જો દોસ્તો પણ કોલેજના જેટલા પણ મિત્રો હોય છે ને ભાઈ, એને ખાલી એટલું સજેશન કરી કે ભાઈ તમે ઇલેક્ટ્રિકનો યુઝ કરો, બીજું કાંઈ નહીં. બાકી દોસ્તો આ પેટ્રોલવાળી ગાડી છે ને ભાઈ, તમે લોકો યુઝ કરો, અને ઓલમોસ્ટ બધા લોકો યુઝ કરતા હોય છે. એની મારી ના નથી કે તમે લોકો આને યુઝ ના કરો, બાકી તમારા પર ડિપેન્ડ છે. દોસ્તો મારે આ વિડીયો ખૂબ જ જરૂરી તો બનાવવા માટે, કારણ કે ભાઈ હવે પેટ્રોલના ભાવ પણ વધે છે. ઠીક છે, અને ઘણા લોકોને હું એ કહું છું ને કે ભાઈ તું ઇલેક્ટ્રિક ગાડી લઈ લે, તો મને શું કંઈ ખબર, પણ ઇલેક્ટ્રિક ગાડી મારી લેવી જ નથી. મારું નામ ઇલેક્ટ્રિક ગાડી દોસ્તો મારી હું નામ જ નહીં લેતો, એટલે મારે ખાસ કરીને આ વિડીયો મારે બનાવવો પડ્યો. ઠીક છે, તમારામાંથી ઘણા લોકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી નહીં ભાઈ બળી જાય, ચાર્જિંગ થોડું કામ તેમ. ભાઈ ઇલેક્ટ્રિક ગાડી હા એ તો હોવાનું જ છે, કારણ કે ભાઈ તમે લોકો ફોન યુઝ કરો છો, ભાઈ તમે લોકો ચાર્જિંગ નહીં કરતા હશો ફોન, મને કહો ચાલો બરાબર ને ભાઈ, ચાર્જિંગ તો ઓબ્વિયસલી કરવું જ પડે ને ભાઈ. હવે ગાડી ગમે ત્યારે બંધ પડી જાય ભાઈ, ચાર્જિંગ તો ઓબ્વિયસલી કરવું જ પડે. ઠીક છે, કાંઈ દોસ્તો તમારા પર હવે આધાર છે તમારે શું યુઝ કરવું. બાકી દોસ્તો મારો ખાલી વિડીયો બનાવવાનો હતો કે ભાઈ તમે જો આ કરો તો વધારે બેટર છે, બાકી તમારા હાથમાં છે. ઠીક છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી દોસ્તો ઇલેક્ટ્રિક ગાડી તો સૌથી બેસ્ટ ગાડી છે ભાઈ. હું તો તમને એવું સજેશન આપીશ. તમારી ત્યાં હાલમાં કઈ ગાડી છે કોમેન્ટમાં જણાવજો. હા દોસ્તો, જો તમારી પાસે કઈ ગાડી છે ને દોસ્તો મને કોમેન્ટમાં જણાવવાનું મને ભૂલતા નહીં. ઇલેક્ટ્રિક ગાડી સારી છે કે પછી પેટ્રોલવાળી ગાડી, દોસ્તો તમારી કોમેન્ટમાં મને જરૂરથી મને કહેજો. ઠીક છે, ચાલો દોસ્તો તો આજની બ્લોગ એન્ડ કરું છું. ઠીક છે, તો આઈ હોપ કે તમને આજના બ્લોગની મજા તો લાઈક કરી દેજો, અને દોસ્તો આ વિડીયો છે ને મેક્સિમમ સુધી શેર કરવાનો ભૂલતા નહીં, જેથી કરીને દોસ્તો બધાને ખબર પડે કે ભાઈ કયો મારે ઇલેક્ટ્રિક ગાડી લેવી જોઈએ કે પેટ્રોલવાળી ગાડી લેવી જોઈએ. ભાઈ હું શું કરું, એટલી બધી ટ્રાફિક. ચાલો શું તો હવે આજનો બ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગે, લાઈક કરી દેજો, ચેનલ બનાવતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.